16.5, 0.9 અને 15. હવે જુઓ અહીંયા તમારે ઈ જોવાનું છે કે ત્રણ નંબર છે આપણી પાસે. 3 નંબરમાં પોઈન્ટ પછી મેક્સિમમ અંક કેટલા છે? તો કે 1. 1 હોય ને તો ત્રણેય સંખ્યાને 10 વડે ગુણવાનું. 2 હોત તો 100 વડે, 3 હોત તો 1000 વડે. જોજો, બીજી કોઈ રીત નહીં, ઈઝી પડશે તમને. તો 16.5 ગુણ્યા 10 એટલે 165. 0.9 ગુણ્યા 10 એટલે 9. અને અહીંયા કેટલા? 15. 15 છે તો એને ગુણ્યા 10 એટલે 150. ત્રણેયમાંથી જે કોમન નીકળે નહીં, ત્રણેયમાં હવે નાનામાં નાની સંખ્યા જોઈ લો. અહીંયા 9 છે, 9 ત્રણેયમાં કોમન નીકળશે? નહીં નીકળે. ત્રણેયમાંથી કોમન 3 નીકળશે. 3 નીકળે તો આપણે જોઈ લઈએ કે આને 3 વડે ભાગી શકાય. 3 પંચા 15, 3 પંચા 15, 3 તેરી 9 અને 3 પંચા 15. હવે કંઈ કોમન નહીં નીકળે તો તમારો HCF કેટલો થઈ ગયો? 3. પણ આ ખોટો જવાબ છે. HCF 3 નહીં આવે, કારણ કે આપણે 10 વડે ગુણ્યું છે ને, તો જે તમારો HCF મળે છે એને 10 વડે ભાગવાનું, જવાબ આવશે 0.3.